શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. મસ્ત મજાના ભાઈ સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છીએ. ત્યાર છીએ દ્વારકા અમે ને જઈએ છીએ ફટાફટ દ્વારકાધીશના દર્શન કરવા માટે. આપણે આહિર સમાજવાડીમાં રોકાણ હતા આજે રાત્રે. ફટાફટ એને પહોંચતા થાય નકર પછી લેટ થઈ જશે. નીચે એક જઈ તમને બધી ડિટેલ કહું, બરોબર ને? ચાલો આવી ગયા હતા ભાઈ મંદિર બાજુ, અને અહીંયા ગાડી લઈ જવાની મનાઈ થઈ ગઈ. ગઈ વખતે આવ્યા હતા ને, ઘણા ટાઈમ પહેલા આવ્યા હતા તો અહીંયાથી ચાલુ હતી ગાડી સીધી અહીંયા સુધી. આજે બંધ છે, ખબર નહીં ઘણી પબ્લિક આવતી હશે એટલે કે શું હશે. પણ 9 વાગે આ કહે કે મંદિર બંધ થઈ જાય. વડીલ પાણી સુકાઈ ગયું ગમતીજીમાં ભાઈ, પાણી સુકાઈ ગયું. મસ્ત મજાના દર્શન કરી લીધા. ટ્રાફિક હતી પણ વારો અમારો જલ્દી આવી ગયો આજે. એ કઈ ખબર ન પડી, બહુ બધી ટ્રાફિક હતી ભાઈ, પણ વારો એકદમ એને ફટાફટ આવી ગયો. મુકેશ હાથમાં લઈને ખવડાવે ભાઈ. હે શું આ બત્તા કે બગલા કે શું? એ તમને ખબર નહીં, તારો નહીં તું બોલના, તું બોલના, તું બોલના, પોતા એ ખબર નહીં. દ્વારકાધીશ મંદિર આવો ને તો ભાઈ પાછળ અહીંયા એક વાર ને જરૂરથી આવજો. આ બધું જોવાનું સરસ મજાનું હોય, બધું ગમે એમને હાલે ને એ હતા મંદિરની એક્ઝેક્ટ પાછળ જો. મારા બાળાની મસ્ત ખરીદી કરી લીધી છે ભાઈ. તાર નથી લેવું શંભુ? કા કાંક તલે કાંઈ નથી. અહીંયા ઉપર તો હું હાલી ગયો થઈ લે. ઓનલાઈન એક અહીંયા થઈ જ નહીં કે દુકાનમાં બધે નવું છે. રાણ હું જાણે યો એક સાથે ભાઈ 4 વાંધાની ગેંગ જાય જો હે ને. દ્વારકા દર્શન કરી લીધા ભાઈ મસ્ત મજાના. હવે એકચુઅલી ભૂખ ખાધ્યા હતા તો આવી ગયા હતા, થોડોક નાસ્તો કરી લઈ. દ્વારકાધીશના મસ્ત મજા દર્શન કર્યા, ચા પીધી, અને હવે ભાઈ આવી ગયા છીએ આપણે રૂકમણી મંદિર. જો અહીંયાનો ઇતિહાસ છે ને એ બધા અંદર એકવાર હું પૂજારી આવ્યો હતો ને તે પૂજારી બધું મને ઇતિહાસ કીધું હતું, પણ હવે હું ભૂલી ગયો, યાદ મને એટલું કાંઈ છે નહીં. તમે થોડુંક સર્ચ કરી લેજો ભાઈ ગૂગલમાં, મંદિર જેવો તમે ખાલી. અને અહીં આવું એટલે બધી જગ્યાએ ફરી આવવાનું ભાઈ. દ્વારકાધીશનું દર્શન કરવું એટલે આ બધાને દર્શન કરવા ફરજિયાત છે. भाई साहब सब कितना नहीं बने दीवारों पे पेन पेंसिल के दाग लगे साइड 50 में दे दो. भाई साहब का जोड़ा नहीं हो रहा है, उसका कुछ करो. 2 ले लो 110 दे देना बाजी बस. 2 में 1 तो 10 का एक का प्राइस बोलना पड़ेगा, उसको पता नहीं है. ले ले लो, ये गाड़ी पड़ा हुआ तो काम आएगा. 5 इसको लेके जाओ, 50 दे देते हैं. चलो ऑनलाइन है कि नहीं है? यस नहीं है, ऑनलाइन है. मैंने दे दो 50 ऑनलाइन दे दे. एक मिनट जो વધારે ન લવલી મોકળે છે ને પિન કોડ અડધી કલાક છે હવે મોબાઈલ લઈને ભાગી જાય તો સબુ વચમાં આવે. આવી ગયા છે ભાઈ હરસિદ્ધિ માતાજી દર્શન કરવા માટે સીધા દ્વારકાથી. પહેલી વાર પણ અહીંયા આવ્યા. ઉપર એક મંદિર પણ એ શાયદ ખંડિત થઈ ગયું. અત્યારે નીચે અહીંયા તમને દેખાડું. હા ભાઈ બધો ફરેલે હા બધો ટોટલ વસ્તુ ફરેલે. પણ તો ઈ તો આમ કહેતો તો દરિયા બાજુ મંદિર પેલો એને ફરવાનું ભણ્યો, પછી માતાજીને દર્શન કરો. પહેલા ફરવાનું ભાઈ, પહેલા દરિયા ઉપર ફરવાનું, પછી ઈ કે દર્શન કરો. ફરેલતા હે લન શંભુ. શંભુ ફરેલે કે પોતાનું ફરેલે? ગીર ગીરી કે હવા કાઢશું ભાઈ. હવે લગભગ સુધીના મંદિરે એને ભાઈ મોબાઈલ ને વિડીયો શૂટિંગ ને ફોટો ને અલાઉડ નથી, એટલે અંદર તો ક્યાંય લગભગ દેખાડી શકશું નહીં. દ્વારકા તો અંદર મોબાઈલ જ લઈ જવાની મને.
અને બાકીના જે મંદિર છે એમાં કાંઈ વિડીયો શૂટિંગ અલાઉડ નથી. ના જો બ્લોગર આવે છે પછી અંદર બધા વિડીયો ને ફોટો પાડવામાં જ મંદિર છે સમજ્યા, ટ્રાફિક થઈ જાય એટલા માટે. વાંધો નહીં, દર્શન કરી લીધા મસ્ત હરસિદ્ધિ માતાજીના. હે दर्शन न करे ना खाली फोटे में हाँ, तो अभी फिर से हम हमारा रूट पकड़ेंगे. नहीं यस, हमारा आड़ी जाती. एवरीबॉडी Everybody else? आई लाइक इट. I like it. મસ્ત મજાની હોટલે આવી ગયા હતા ભાઈ. એક જોરદાર હોટલ અમને મળી ગઈ. ખાલી તમે એના વ્યૂ જેવો હોટલનો. આ આખી બોટ બનાવેલી છે મસ્ત મજાની જો. અને એવું નહીં કે ભાઈ ખાલી આજ સારું હે, અને જમવાનું પણ એટલું બેસ્ટ છે કે બહુ મજા આવી. આખી અલગ જ અહીંયા કામકાજ છે બધું હોટલનું. જો લાગે જ નહીં તમને કે હોટલ છે. જહાજ આફ રાખી દીધો હે ને, બધું અલગ જ કામકાજ યાર. આ બાજુ હજી વાડી બાડી લાગે. એટલે હવે આ જગ્યા કઈ એ મારે પૂછા કર્યું. કાકા કયું ગામ છે? ઓળદર. ઓળદર ગામ છે. ઓળદર ગામમાંથી તમે અહીંયા નીકળતા હો ને તો જરૂર આવજો અહીંયા. અને હોટલનું નામ હે ને તમને હું કહી દઉં છું, દાદીમાં કેવું રિસેપ્શન બનાવ્યું ખાલી તમે જો. મનોજભાઈએ લોકેશન કાઢ્યું ગૂગલ મેપમાંથી. વાડે વાહ, ખૂબ ફર્યું, બહુ મજા આવી. બેસ્ટમાં બેસ્ટ જમવાનું. 10 આઉટ ઓફ મનોજ 10 આઉટ ઓફ કેટલા નંબર આપીશ તું? 10 આઉટ ઓફ 11. અનિલ તારા 10 આઉટ ઓફ 9. આપણા 10 આઉટ ઓફ 10 ભાઈ. થઈ તારા 10 માંથી કેટલા નંબર આપીશ આ હોટલ ને? 8. ક્યાં ગામના છો? અમે કચ્છ. 10 में से 10. સમય કેવો હતો જમવાનું? મજા આવી ગઈ ને? 10 માંથી કેટલા નંબર આપશો? 10 માં 9. 10 માં 9. અહીંયા આવશે જો સંભુ આ પાણું રો ટપાડું દીએ હા સંભુ આ પાણું રો ટપાડું દીએ તો ટ્રીપ નો ખર્ચો મારો જા. ભલે શંભુ. આ શંભુ વાત ના ખબર પીવું ગો. પીવાનું પાણી ઓર કરે. મોબાઈલ માં ખાલી જોવા દે તો ઘણું નડી જ્યારે હું કરી ત્યારે જીતો તને. આગળ વાળા કેમેરાથી ફોટા પાડતો એક જણો પકડે ને ઓલી સીધો કેમેરા. વાહ મુકેશ વાહ. ન્યુ સ્ટાર એપલ આ એપલ લસી દે પડતો વાહે વાળો કેમેરો નહીં, લસી આમાં બરોબર આગળ વાળા કેમેરા સંભુ કાલે આપે ભાઈ 17 લેતા આવી. આ વખતે અમને એક ફાયદો થયો ભાઈ, સીએનજી માં હે ને કે લાઈનમાં ઊભું રહેવું નથી પડ્યું. બાકી તો હું જોતો હોઉં ને રસ્તામાં ફૂલ લાઈનો લાગી ગઈ. શંભુની વારા ભાઈ ઓળખાણ જ એટલી છે. હાલી 100 કિલોમીટર હે મારા જો પાછા હાલી. ઘણે હારી પાછું મજા આવશે નારે ના કા? આ તો જિંદગી પર જમાઈ લાઈ. નારિયેલ પી શું ટાટો હતા? નારે ના વસ્તુ ખોટી ના હાલે. હું મારી શીખી દઉં પેટ્રોલ ડીઝલ પર એ વસ્તુ નથી. ના ના જાવો તો હે. સંભુ કેટલા વરા કે સોશિયલ મીડિયા માં એક્ટિવ હે એની ખબર નહીં કે ગૂગલ માં આપે ફોટો રાખીને તો લોકેશન આવી જાય. એની ખબર નહીં બોલ પાછા સાથે જાવ હવે મુકા. બસ હાલજો આવ અહીંયા ભાઈ મોબાઈલ અલાઉડ નથી અંદર. અહીંયા જમા કરાવવું પડશે. એટલે અહીંયા તમને કાંઈ બતાવી શકશો નહીં. કદાચ આગળ બીચ ઉપર જઈએ જો મોબાઈલ લઈ જશું દેખાડશું. બાકી અહીંયા મંદિર દેખાય એમ નથી. મોબાઈલ અલાઉડ છે જ નહીં યાર કંઈ. ઘણી વખત આવ્યા હતા સોમનાથ ભાઈ, પણ આ બાજુ હોય ને આ બીચનું જે નજારો હોય ને આ બાજુ સમુદ્ર નતા. તો મેં કીધું આજ જતા આવી, કારણ કે અંદર તો મોબાઈલ અલાઉડ હે નહીં. અહીંયાથી સીધા આવી અને નીકળવાનું થઈ જાય. તો આ મેં કીધું ને જો વ્યૂ કેવું મસ્ત આવે. અને સૂરજ આ થમશે ને ત્યાં સુધી આપણે અહીંયા બેસવાનું હોય. મસ્ત તમને સીન દેખાડી છે, જોરદાર નજારો. આટલો થવું રહ્યો તો ભાઈ.
કંટાળા